हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે પાયાની સુવિધાઓ છતાં જાળવણીનો અભાવ। છેલ્લા 2 વર્ષથી વહીવટદારના શાસનના પગલે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે સુવિધા તો ઊભી કરવામાં આવી, પરંતુ ઉપયોગ અને જાળવણીના અભાવ જોવા મળતા વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાન હોય કે શૌચાલયના શમણાના લીરે લીલા ઉડવા પામી રહ્યાનું લાગણી વ્યક્ત થવા પામી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદી દ્વારા દરેક શહેર ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા તેમજ શૌચાલયની સુવિધાના મુદ્દે અભિયાન હાથ ધરવામાં આવતા સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે પાલિકા દ્વારા સુવિધાઓ તો ઊભી કરવામાં આવી, પરંતુ કરમસદ નગરપાલિકા ભવનની બાજુમાં પ્રખ્યાત જલારામ મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ મસ્ત મોટું શાક માર્કેટ પણ આવેલું છે, જ્યાં સવારથી જ આજુબાજુના તથા કરમસદ ગામની જનતા શાકભાજી લેવા માટે આવતા હોય છે અને લોકોની ભીડ પણ જોવા મળે છે। તેમજ શાકભાજી વેચવાવાળા ખેડૂત મિત્રો પણ પોતાના પરિવાર સાથે વહેલી સવારથી જ શાકભાજીના ખૂંચા લગાવી બેઠા હોય છે। તેમના માટે શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે પાણીની ટાંકીની બાજુમાં જ બનાવવામાં આવેલા શૌચાલય શોભાના ગાંઠિયા સમાન હોવાનું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું છે। નગરપાલિકાની મનમાની કરવાની ટેવને લીધે આ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન જૈસે તે હાલતમાં છે। જ્યારથી આ શૌચાલય બનાવવામાં આવ્યું છે ત્યારથી ખંભાથી તાળા લાગેલા જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કરમસદ બસ સ્ટેન્ડની સામે પણ એક પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ પાલિકા તંત્ર દ્વારા સાફસૂફીના અભાવે ધૂળ ખાતું જોવા મળ્યું છે અને સાફસૂફીના ન થવાના કારણે સતત દુર્ગંધ મારતું હોય છે। સામે જ રિક્ષા સ્ટેન્ડ પણ આવેલું છે, દૂધ મંડળી પણ સામે જ આવેલી છે। પશુપાલકો સવાર સાંજ ત્યાં દૂધ ભરવા માટે આવતા હોય છે, ત્યારે આ પશુપાલકોને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડતો હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું છે। કમનસીબે છેલ્લા 2 વર્ષથી કરમસદ પાલિકામાં વહીવટદારના શાસન છતાં અધિકારી દ્વારા વડાપ્રધાન મોદીના સંપણાના લીરે લીલા ઉડવા પામી રહ્યાની સ્થિતિ સર્જાય। જો વાડ ચીબડા ગળે તો કહેવું કોને। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।